નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતને એમ જ મોટા દિલનો દેશ નથી કહેવાતો। આતિથ્ય સત્કાર હોય કે કોઈના ઘરે જવું અને ભેટ આપવી, ભારતીયોની કોઈ સરખામણી ન કરી શકે। વિદેશ મંત્રાલયે હાલમાં જ એક ડેટા જાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે વર્ષ 2023માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને વિશ્વભરમાંથી સૌથી મૂલ્યવાન ભેટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી। વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર યુએસ પ્રમુખ જો બિડેન અને તેમના પરિવારને 2023માં વિદેશી નેતાઓ પાસેથી લાખો ડોલરની ભેટ મળેલી। તેમાંથી સૌથી કિંમતી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પત્ની જીલ બિડેનને આપી હતી, જે $20,000 કિંમતનો હીરો છે। પીએમ મોદીએ આપેલો 7.5 કેરેટનો હીરો 2023માં રાષ્ટ્રપતિના પરિવારના કોઈ પણ સભ્યને મળેલી સૌથી મોંઘી ભેટ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી દ્વારા $20,000 મૂલ્યના હીરાને વ્હાઇટ હાઉસની ઈસ્ટ વિંગમાં રખાયો છે, જ્યારે રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાને મળેલી અન્ય ભેટો આર્કાઇવ્સમાં મોકલેલી છે। મતલબ કે અમેરિકાએ ભારતની ભેટને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે। મહત્વનું છે કે બિડેનને આપવામાં આવેલો હીરો લેબ-ગ્રોન ડાયમંડ હતો, જે સુરતમાં બનાવવામાં આવેલો। આ ડાયમંડ વૈજ્ઞાનિક પદ્ધતિથી કૃત્રિમ રીતે લેબમાં તૈયાર કરાયો છે, જેથી તેને ઇકો ફ્રેન્ડલી ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। અમેરિકાની યુવા પેઢી ઇકો ફ્રેન્ડલી ડાયમંડ પ્રત્યે વધુ આકર્ષિત બની છે। અમેરિકી રાષ્ટ્રપતિને બ્રુનેઈના સુલતાન પાસેથી $3,300 કિંમતનો ચાંદીનો વાટકો મળ્યો છે। અમેરિકાના ખાસ મિત્ર ઇઝરાયેલના પ્રમુખ દ્વારા $3,160 કિંમતની ચાંદીની ટ્રે અને $2,400 કિંમતનો કોલાસ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દ્વારા પ્રસ્તુત કરાયો હતો। ફેડરલ કાયદામાં એક્ઝિક્યુટિવ બ્રાન્ચના અધિકારીઓને વિદેશી નેતાઓ અને સમકક્ષો પાસેથી મળેલી ભેટો જાહેર કરવાની આવશ્યકતા છે, જેની અંદાજિત કિંમત $480 થી પણ વધારે છે।